નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં વીજ થાંભલા ઉપર પતંગના દોરામાં કબૂતર ફસાતા તેનું સફળ રેસ્ક્યુ કરાયું છે. છોટાઉદેપુરમાં વીજ થાંભલા ઉપર પતંગના દોરામાં કબૂતર ફસાતા તેનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું છે. છોટાઉદેપુર નગરના ક્લબ રોડ પર વીજ થાંભલામાં દોરામાં કબૂતર ફસાયું હતું, જેમાં રોડ ઉપરથી પસાર થતા એક જાગૃત નાગરિક દ્વારા વન વિભાગના ઇમરજન્સી હેલ્પલાઇનના કરુણા અભિયાનને ફોન ઉપર જાણ કરાઈ હતી. જે અંતર્ગત કરુણા અભિયાનના ઇમરજન્સી નંબર પર ફોન આવતા વન વિભાગની ટીમને જાણ કરાતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પક્ષી વીજળીના થાંભલા ઉપર હોવાથી વન વિભાગના કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુરની ફાયરની ટીમને જાણ કરાઈ હતી. ફાયરના કર્મચારીઓ દ્વારા વીજ થાંભલા પરથી કબૂતરનું સફળ રેસ્ક્યુ કરાવ્યું હતું, જેમાં પતંગના દોરામાં ઘાયલ થયેલા કબૂતરને વન વિભાગ દ્વારા દવાખાને લઈ જવામાં આવ્યું. આજ રોજ છોટાઉદેપુર રેન્જ કચેરીએ કરુણા અભિયાન અંતર્ગત એક કબૂતર ફસાઈ આજુબાજુ કોલ આવેલો, જે બદલ મારા ઉપરી અધિકારી આરએફઓ સાહેબ દ્વારા મને સૂચના આપવામાં આવી કે કબૂતર ફસાયેલું છે તે સ્થળ તપાસ કરો. સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે કબૂતર ખૂબ ઊંચે અને તારમાં ફસાયેલું હતું, જે વન વિભાગ દ્વારા એકલા હાથે રેસ્ક્યુ શક્ય ન હતું. તે બદલ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરે પહોંચી ગઈ અને તે વન વિભાગ અને ફાયર વિભાગના સહિયારા પ્રયાસથી કબૂતરને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી નીચે લાવવામાં આવ્યું. ત્યારબાદ તેને ટ્રીટમેન્ટ કરી હોસ્પિટલે લઈ જવામાં આવ્યું. ટ્રીટમેન્ટ બાદ તેને સહી સલામત યોગ્ય સ્થળ પર રિલીઝ કરવામાં આવ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.